હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9 જીપીએ. એની પહેલાં મારો 66 રેન્ક આવ્યો હતો. એની પહેલાં મેં 2 ઇન્ટરવ્યૂ આપ્યા હતા. સો લાઈક લગભગ મેં 4 વખત ફોર્મ ભર્યું અને 4 વખત આઈ રીચ ધ ફાઇનલ સ્ટેજ અને 2 વખત એક્ઝામ ક્લિયર પણ થઈ. અને એની પહેલાં 2 વખત 2-4 માર્ક માટે એક્ઝામ ના પણ ક્લિયર થઈ. તો યુ નો રાઇટ નાઉ આઈ એમ સેઇંગ ધીસ કારણ કે હું બહુ જ સેન્સિટિવ ટોપિક પર વાત કરવાની છું. એન્ડ આઈ વોન્ટ યુ ગાઈઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે અત્યારે જે પણ આપણે આજે આ લેક્ચરમાં વાત કરવાના છે ઇટ કમ્સ ફ્રોમ લોટ ઓફ માય ઓન પર્સનલ એક્સપિરિયન્સીસ. અને હું 8 વર્ષથી ભણાવું છું. તો હવે તો 9 થઈ ગયા હશે, નહીં નિધિ? લાસ્ટ યર બી 8 હતા, તો આ વખતે 9 થઈ ગયા છે. 9 વર્ષથી ભણાવું છું. તો મારું બહુ જ બધા સ્ટુડન્ટ્સ જોડે ઇન્ટરેક્શન હોય. તો એ લોકોની સાથે વાત કરીને એન્ડ યુ નો જે આખો નિષ્કર્ષ કાઢ્યો છે મેં કે ભાઈ ગુજરાતીમાં તૈયારી કરવી કે ઇંગ્લિશ મીડિયમમાં તૈયારી કરવી. અમારી પાસે બહુ જ સ્ટુડન્ટ્સ આવતા હોય એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ મેઇન ક્વેરીઝ ઓફ સ્ટુડન્ટ્સ. તો આજનો જે આખો વિડીયો છે 5-10 મિનિટનો હશે, હું વધારે ટાઈમ નહીં લઉં. આપણે ખાલી ઇમ્પોર્ટન્ટ જ વાત કરીશું. ઓકે, સો પ્લીઝ છેલ્લે સુધી જોજો અને એક ઓપન માઇન્ડથી જોજો, રાઈટ? હું અહીંયા કોઈ પણ મીડિયમ ને પ્રમોટ નથી કરી રહી. હે ને, મારું શું જવાન છે તમે ગુજરાતીમાં કરો કે ઇંગ્લિશમાં કરો, બટ મારા એક્સપિરિયન્સથી જે આખો નિષ્કર્ષ કાઢ્યો છે, ધ કન્ક્લુઝન દેટ આઈ હેવ કમ અપોન ઇઝ હિયર. તો આઈ વિલ સ્ટાર્ટ વિથ એ ભગવાન, હું શું કરતી હતી, બરાબર? તો મેં ઘણા બધા લોકોને ખબર હશે, ઘણાને નહીં પણ ખબર હોય. એટ ધી એજ ઓફ 31 યર્સ મેં મારું પહેલું જીપીએસસીનું ફોર્મ ભર્યું. ઓકે, સૌથી મોટું કોન્ટ્રાડિક્શન કે જ્યાં આગળ લોકો તૈયારી કરવાનું મૂકી દે છે ત્યાંથી મેં સ્ટાર્ટ કર્યું. સો એજ ડઝ નોટ મેટર. ઓકે, પણ આજે આપણે એજની વાત જ નથી કરવાની. આજે આપણે ઇંગ્લિશ કે ગુજરાતીની વાત કરવાની છે. હવે હું એક એવી વ્યક્તિ છું જેણે ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલિંગ કર્યું, ઇંગ્લિશ મીડિયમમાં કોલેજ કરી. તો મારા માટે કોઈ ઓપ્શન હતું જ નહીં. એન્ડ મેં જ્યારે 2017માં પહેલી એક્ઝામ આપી તો તમારા લોકોની જેમ હું સખત ક્લૂલેસ હતી કયા સોર્સિસ વાંચવા. અને યુ નો આઈ ડીડ નોટ નો મેની પીપલ. તો એક જ જણ હતું જેની સાથે મેં વાત કરી અને એ ભાઈએ મને એક ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતી મીડિયમની બુક્સ મોકલી. હું ગજબ કન્ફ્યુઝડ, બરાબર? મેં એનસીઆરટીમાં વાંચ્યું હતું એલેક્ઝાન્ડર અને ગુજરાતીની બુકમાં આવે એમ સેમ જ પર્સનનું નામ સિકંદર. તો તમે ઇમેજિન કરો, હું અટરલી કન્ફ્યુઝડ. મને ખ્યાલ જ ના આવે. એટલે શું ગુજરાતી છું હું પોતે, એટલે મને ગુજરાતીની ચોપડી વાંચીને સમજણ પડી જાય કે શું છે, બટ આઈ વોઝ ફિલિંગ વેરી લોસ્ટ એન્ડ કન્ફ્યુઝડ. એન્ડ દેન આઈ મેટ માય મેન્ટોર એક્ઝામના 21 દિવસ પહેલાં, અને એમણે મને ધડ બુક લિસ્ટ પકડાઈ દીધી, પીવાયક્યુઝ પકડાઈ દીધા, કરંટ અફેર્સ ક્યાંથી કરવાનું. પણ એમણે જે કીધું હતું ને એ મેં વર્ડ ટુ વર્ડ ફોલો કર્યું અને બહુ જ મહેનત કરી. હવે તમે કહેશો 20 દિવસની મહેનત થોડી હોય. તો એ 20 દિવસ મેં લિટરલી 20 કલાક વાંચ્યું છે. તો મેં બેસીને એક બેક વર્કિંગ બનાવ્યું, જેમ હું તમને કહેતી હોઉં છું ને કે બેક વર્કિંગ બનાવો. મેં એક બેક વર્કિંગ બનાવ્યું કે ભાઈ મારે આટલી વસ્તુઓ ભણવાની છે, તો મને કેટલા આવર્સ જોઈશે, કેટલા કલાક જોઈશે. અને એ કલાક આવ્યા કંઈક 400 થી 500 કલાકની આસપાસ. હવે મારી પાસે હતા 20 દિવસ. તો મેં ફૂલ સ્ટ્રેટેજી અપનાવવાનો ટ્રાય કર્યો કે ભાઈ 20 દિવસ 20 કલાક. પણ આ છે ને લોંગ ટર્મ ના ચાલે. લોંગ ટર્મમાં તમારે 5 થી 6 કલાકનું ડેલી રીડિંગ જોઈએ. તો એઝ એન અને પ્લસ જ્યારે હું એક્ઝામ આપવા ગઈ ને તો લોટ ઓફ પીપલ વર ધેર ઇન ધ સેન્ટર, જે લોકો એમ કહેતા હતા કે ગુજરાતીમાં જ વંચાય ને સોર્સિસ જ નથી. ઓલ ધોઝ ડિફરન્ટ થિંગ્સ, નોઇઝીસ વર કમિંગ ટુ માય માઇન્ડ. એક્ઝામ આપ્યા પછી મને એવું લાગ્યું કે નહીં ક્વોલિફાય થવાય. બટ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ટુ માય સરપ્રાઇઝ હું પાસ થઈ ગઈ હતી. ઓકે, તો ઇંગ્લિશ મીડિયમ મેં પ્રિલિમ્સ વાંચ્યું અને સાથે સાથે ગુજરાતી મીડિયમમાં પણ વાંચવાવાળા છોકરાઓ હતા એ ઘણા પાસ થયા હતા. બટ કેવા પાસ થયા હતા? જે યુપીએસસીની તૈયારી કરતા હોય ને એવા. કારણ કે 2017થી એક્ઝામની પેટર્ન ચેન્જ થઈ ગઈ છે. નાવ આનો આન્સર તમને અહીંયા મળશે કે ભાઈ પ્રિલિમ્સ તો બધાની નીકળી જશે, પ્રિલિમ્સ માટે રિસોર્સિસ પણ તમને બધે મળી જશે. બટ લેટ્સ ગેટ રિયલિસ્ટિક. જો આપણે મેન્સની વાત કરીએ તો મેન્સની અંદર વેરી ઓનેસ્ટલી ગુજરાતી મીડિયમમાં એટલા સોર્સિસ નથી. ઓકે, નાવ વેન આઈ સે કે સોર્સિસ નથી, એનો અર્થ શું થાય કે ઇન્ડિયન સોસાયટી, એથિક્સ, આ બધાના કોઈ જ ક્રેડિબલ રીડિંગ મટીરિયલ છે જ નહીં. ઓકે, સો તમે રીડ ક્યાંથી કરશો? સો આઈ કેમ ટુ અ કન્ક્લુઝન
એન્ડ અમારા બધા જે સ્ટુડન્ટ્સ છે એ પણ આ જ ફિલોસોફીથી વર્ક કરે છે કે તમે કોલેજ તો ઇંગ્લિશ મીડિયમમાં કરી હશે ને, ભલે સ્કૂલિંગ ગુજરાતીમાં કર્યું હોય, તમે અત્યારે પિક્ચર જોવો છો, સિરીઝ જોવો છો, બધા ફ્રેન્ડ્સ જોતા હશો, ઇંગ્લિશ પિક્ચરો બધા જોવે છે, ઇંગ્લિશ ગીતો સાંભળે છે, તમે ઇન્સ્ટા ને બધું પણ ઇંગ્લિશમાં જ ચલાવો છો, તો તમારે ગુજરાતી મીડિયમની બુક, હવે કમિંગ ટુ ધ સોર્સિસ, રાઈટ, મારે એટલી બધી વસ્તુઓ કહેવી છે પણ હું એકદમ જ ગાઈઝ એક જ સેકન્ડ, ગીવ મી અ સેકન્ડ. Okay, so sorry, I had to pause it for a minute. I'm back. I want to say so many things, but એટલી બધી વસ્તુઓ કેવી છે. હવે 2017થી એક્ઝામનું લેવલ કોન્સ્ટન્ટલી ઉપર જઈ રહ્યું છે. એક પહેલાં ઉપાધ્યાય સર આવ્યા હતા ત્યારે થોડુંક ક્લાસ 3 સાઈડ જતું રહ્યું હતું, બટ લુકિંગ એટ ધ પેપર ઓફ 2025, એપ્રિલ 2025, ભાઈ વી આર ગોઈંગ ટુવર્ડ્સ યુપીએસસી. સિલેબસ ચેન્જ થઈ ગયો ને એવરીથિંગ. હવે ગુજરાતીમાં આપણે વાત કરીએ, આઈ વિલ ટોક વિથ સબ્જેક્ટ્સ, બરાબર, કયા સબ્જેક્ટ માટે કઈ બુક વાંચવી જોઈએ અને શું લોચો પડે છે. અને અહીંયા હું કોઈ પબ્લિકેશનને ક્રિટિસાઇઝ નથી કરી રહી, હું ખાલી મારા પર્સનલ એક્સપિરિયન્સીસ મૂકી રહી છું. ઓકે, સો તમે અહીંયા હિસ્ટ્રીની કે ઇતિહાસની વાત કરો, બરાબર. સો હું વાંચું 11th સ્ટાન્ડર્ડની એનસીઆરટી એન્શન્ટના માટે, લ્યુસેન્ટ હું વાંચું મેડાઇવલ માટે, સ્પેક્ટ્રમ જે બુક છે એ હું વાંચું તેના માટે, મોડર્ન માટે. ઓકે, આ મારા સોર્સિસ થઈ ગયા. હિન્દીમાં આ બધું જ અવેલેબલ છે, સાથે સાથે ઇંગ્લિશમાં તો અવેલેબલ છે જ. હવે ઘણા બધા લોકો એવું કહેશે કે મેમ અમે તો પણ ગુજરાતી મીડિયમમાં તૈયારી કરીએ છીએ, તો અમને કેવી રીતે ફાવે, આટલું ઇંગ્લિશ કે હિન્દી અમને ફાવે જ ના. તો ભાઈ હિસ્ટ્રી માટે તો જોધા અકબર, આ તે મસ્તાની બધા જ પિક્ચરો તમે હિન્દીમાં જુઓ છો, એ ખબર પડે છે, પણ કેમ એનસીઆરટી જ હિન્દીમાં ખબર નથી પડતી? તો આ તો હિસ્ટ્રીનો તો આઈ ડોન્ટ થિંક લેંગ્વેજનો પ્રોબ્લેમ છે. હવે ઘણા લોકો એમ કહે છે કે પણ અમારે તો ક્લાસ 1-2ની એક્ઝામ નથી આપવી, ક્લાસ 3ની જ આપવી છે, 1-2 તો અમે લક ટ્રાય કરીએ છીએ. તો છોકરાઓ એસટીઆઈ કે ડીવાયએસઓ કે કોઈ પણ તલાટી ઓર વોટ એવર એક્ઝામ યુ વોન્ટ ટુ ગીવ, એની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજના પેપરના માર્ક્સ એક્ઝામમાં કાઉન્ટ થાય છે. અને છેલ્લા ઘણા વખતના પેપરનું જો એનાલિસિસ કરશો તો તમને લોકોને ખબર પડશે કે ઇંગ્લિશ અને ગુજરાતીના પેપરમાં જેના વધારે માર્ક્સ આવે છે એ જ વ્યક્તિ પાસ થાય છે. તો આઈ વુડ રેકમેન્ડ કે ઇનિશિયલી 1-2 મહિના અઘરું પડશે, અને આ મેં ટ્રાન્ઝિશન જોયું છે. અમારી જે કરંટ બેચ છે એમાં ઘણા બધા છોકરાઓ ગુજરાતી મીડિયમના હતા, પણ હું તો હિન્દુ રોજ જે એ લોકોને ડિસ્કસ કરાવતી હતી બાયલિંગ્વલ. હવે એ છોકરાઓ લાઈક આફ્ટર 1 મંથ એવરી સ્ટુડન્ટ એ પોતે ધ હિન્દુ વાંચી શકે છે, સમજી શકે છે, ઇંગ્લિશમાં લખી શકે છે. ગ્રામેટિકલ એરર થાય છે પણ દે આર લર્નિંગ એવરી ડે. તો તમે પણ આ કરી જ શકો છો. ક્લાસ 3ની પણ એક્ઝામ જો આપતા હો તો ભાઈ ઇંગ્લિશના માર્ક્સ આર ગોઈંગ ટુ મેટર અ લોટ. હવે આપણે વાત કરીએ પોલિટીની. સો પોલિટીમાં તો ભાઈ એક જ બુક છે, એમ લક્ષ્મીકાંત સરની બુક. હવે એમ લક્ષ્મીકાંત સરની જે બુક છે એ પણ હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ હોય છે. લોકલ પબ્લિકેશન્સ છે, એ જ બુકની સાઇઝની, એના જેવી દેખાતી ઇન્ડેક્સ પણ એવી બનાવી છે, એવી બુક્સ છે બહાર માર્કેટમાં. અને પહેલું ચેપ્ટર પણ એ રીતનું જ હશે, બટ અંદર કન્ટેન્ટનો કોઈ મતલબ જ નથી બેસતો. ઘણા બધા લોકો એમ કહે છે કે એ બુક જે છે ને એ એમ લક્ષ્મીકાંતની ગુજરાતી ટ્રાન્સલેશન છે. હવે મગજ દોડાવો બધા. મેક્રો હિલ પબ્લિકેશન છે, જો તમારે એની બુકને ટ્રાન્સલેટ કરીને તમારા નામથી પબ્લિશ કરવી હોય તો થાય? ના થાય, કોપીરાઇટ લાગી જાય અને લાખો કરોડો રૂપિયા તમારે આપવા પડે. સો એક ફોલ્સ પ્રપોગેન્ડા છે આ. અને એમ લક્ષ્મીકાંત બુક વાંચ્યા વગર, ઓકે, લોકલ પબ્લિકેશન્સની બુક વાંચીને તમને પોલિટીના ક્વેશ્ચન્સ આન્સર ના કરી શકો. કેમ? કારણ કે આયોગ, ડીવાયએસઓની એક્ઝામ હોય, એસટીઆઈની એક્ઝામ હોય કે ક્લાસ 1-2ની એક્ઝામ હોય, પોલિટીના ક્વેશ્ચન્સ એમ લક્ષ્મીકાંત સરની બુકમાંથી આવે ને આવે જ 100%. તો હવે અહીંયા ક્વેશ્ચન એમ થઈ ગયો કે મને તો વાંચતા જ નથી ફાવતું, મારે મારા કમ્ફર્ટ ઝોનમાં જ રહેવું છે. તો ગાઈઝ એવું ના હોય કે મારે મારા કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે, બરાબર. આ તો એવું થઈ ગયું કે ભાઈ 12માની પરીક્ષા છે અને તમે એમ કહો છો કે ભાઈ મને અઘરું પડે છે, હું તો 10માની ચોપડી વાંચીને જઈશ, મને આટલું જ ફાવે છે. એવું ના હોય, રાઈટ. ઓલ્સો હવે તમે એમ વિચાર કરો, તમે ગુજરાતીને જ વળગી રહ્યા અને પાસ થઈ ગયા, થાય છે લોકો, બટ યાર લોચો શું છે ખબર છે? દિલ્હીથી રિપોર્ટ આવ્યો ઇંગ્લિશમાં, તમારે પ્રોજેક્ટ રિપોર્ટ એને રિવ્યૂ કરવાનો છે, એની ઉપર કમેન્ટ્સ લખવાની છે અને મોકલવાનો છે પાછો દિલ્હી.
તમે એમ કહેશો કે અંગ્રેજીમાં છે એટલે મને નહીં ફાવે, હું ગુજરાતીમાં હોય તો જ લખીશ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે આ જે એક લેંગ્વેજનો બેરિયર હોય છે ને એને તમારે ટ્રાન્સેન્ડ કરવો પડશે. લાઈક અત્યારે મને જો એમ કહું કે ભાઈ ગુજરાતીમાં પરીક્ષા લખવાની છે તો હું લખી શકીશ. તો મારા ત્રીજા અને ચોથા અટેમ્પ્ટમાં ચેન્જ આ આવ્યો કે મારું જે લેંગ્વેજ બેરિયર હતો ને જીવનમાં, હવે હું કોઈ પણ ગુજરાતી ચોપડી વાંચું મને સમજાય અને હું ગુજરાતીમાં મેન્સ પણ લખી શકું. જે દિવસે મારો લેંગ્વેજનો ઇસ્યુ ગયો ને, બેરિયર આખો, એ દિવસે મારો રેન્ક આવ્યો. રાઈટ. હવે બીજું એક ક્લાસિક એક્ઝામ્પલ આપું. ભૂગોળ તમારું ઓર જીઓગ્રાફી. જીઓગ્રાફીની અંદર ભાઈ બહુ ક્લિયર છે, 11thની 2 NCERT આવે છે. હવે તમે જોવા જશો તો એપ્રિલ 2025ની એક્ઝામ જે છે એમાંથી જ્યોગ્રાફીના 85% ક્વેશ્ચન્સ આ 11thની NCERTમાંથી આવ્યા હતા, ફિઝિકલમાંથી. બરાબર. તમે એમ કહો છો કે હું GCERT વાંચી દઉં. ડૂડ, GCERTમાં એટલો કન્ટેન્ટ જ નથી, છે જ નહીં કન્ટેન્ટ. તો તમે GCERT, હવે ક્વેશ્ચન્સ આવે છે આમાંથી, તમે વાંચીને જશો આ જેમાંથી એટલો કન્ટેન્ટ જ નથી, તો તમે કઈ રીતે એક્ઝામ ક્લિયર કરશો? તો આઈ વુડ સે કે જે છોકરાઓએ પોતાની ગ્રેજ્યુએશન, પોતાની કોલેજ, પોતાનું ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં કર્યું છે એણે રેફરન્સ બુક્સ તો ઇંગ્લિશ જ વાંચવી પડશે. બીજું એક એક્ઝામ્પલ તમને સમજાવું કે હમણાં જ DYSOની એક્ઝામ ગઈ હતી. અરે DYSOની એક્ઝામ હતી. ઘણા બધા લોકો જે છે એ લોકોની પ્રિલિમ્સ નથી થઈ છે. તો આઉટ ઓફ 200 કેટલું મેરિટ હતું? 90+ મેરિટ હતું. છોકરીઓ માટે 91, છોકરાઓ માટે 97 or 98. ડિફિકલ્ટ પેપર હતું. રાઈટ. ક્લાસ 1-2 લેવલના ક્વેશ્ચન્સ હતા અને તમારા જે કન્વેન્શનલ ગુજરાતી સોર્સિસ છે એની બહાર ક્વેશ્ચન્સ હતા. સ્ટીલ મેરિટ આટલું ઉપર આવ્યું છે. સો ઇટ મીન્સ કે અત્યારે UPSC જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં કરતા હતા એ લોકો ક્લાસ 3 એક્ઝામ્સ પણ આપે છે, ક્લાસ 1-2 પણ આપે છે, UPSC પણ આપે છે. તો નાવ તમારે એક ડિસિઝન લેવાનું છે કે તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે કે હું આ નહીં કરું, મને આ નહીં ફાવે, તમારે પોતાની જાતને પેમ્પર કરવું છે, કે પછી હાર્ડ વર્ક કરીને અને ઇંગ્લિશ મીડિયમની બુક્સ વાંચવાનું ચાલુ કરશો ને 1 મહિનો તકલીફ પડશે. ટ્રસ્ટ મી, જસ્ટ 1 month. રાઈટ. અને એના પછી થિંગ્સ વિલ ગેટ ઇઝીયર. બરાબર. એના પણ ટ્રિક્સ છે. સે ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે લક્ષ્મીકાંત સરની બુક વાંચી રહ્યા છો પોલિટીની ઇંગ્લિશમાં, એની અંદર શબ્દ આવ્યો સેક્યુલર. બરાબર છે. તો ભાઈ આ સેક્યુલર શબ્દ છે એને બોક્સ કરીને ઉપર બિન સાંપ્રદાયિક લખી નાખો. તો જ્યારે પણ તમે રિવિઝન કરવા બેસો છો ત્યારે તમને હવે સેક્યુલર વર્ડ, હવે આ 3-4 વખત તમે જોશો ને પછી ક્યાંય પણ સેક્યુલર શબ્દ આવી જાય ને તો તમને ખબર છે આ બિન સાંપ્રદાયિક છે. તો તમારે જ તમારા મગજમાંથી આ લેંગ્વેજનો જે બેરિયર છે એ બહાર કાઢવો પડશે. ઓકે. સારા રિસોર્સિસ તમારે, જો બીજા લખે છે એટલું સારું મેન્સમાં લખવું હશે તો તમારે સારા રિસોર્સિસ જોઈશે. તમારે વોકેબ્યુલરી તમારી એક્સપેન્ડ કરવી પડશે. અને હવે તમે જોશો તો છાપું વાંચો તો છાપામાં મોબ લિન્ચિંગની આર્ટિકલ્સ આવે છે. મોબ લિન્ચિંગ એટલે ટોળા દ્વારા હિંસા. પણ એડિટોરિયલ જે લખે છે ન્યૂઝપેપરમાં પત્રકારો, જે લોકોની ભાષા સુસજ્જતા નેક્સ્ટ લેવલ છે, એ પણ ઇંગ્લિશ વર્ડ્સ વાપરે છે. હવે મેન્સની વાત કરીએ તો ભાઈ મારે ફ્રેઝ વાપરવો છે કે ભાઈ કન્ક્લુઝન લખવું છે કે કોઈક વસ્તુ કરવાથી કે સરકાર આ વસ્તુનું અમલીકરણ કરે તો બહુ અણધાર્યા પ્રોબ્લેમ્સ આવી જશે. So in English, I can use a word, phrase called, it will be like opening the Pandora's box. Right? One size fits all approach does not work. There's a triple divide. Or I have to say piecemeal approach should be taken. Multi-stakeholder. તો કેવું છે કે એક જે phrases તમને મળે છે, જે vocab તમને મળે છે, એ ગુજરાતીમાં મિસિંગ રહેશે. So this is my request to all the students કે હું ગુજરાતી મીડિયમની જ સબ સ્ટાન્ડર્ડ્સ બુક વાંચીને 5 વર્ષ મહેનત કરું અને પછી એક્ઝામિનરને ગાળો દઉં, એવું ના કરો. બરાબર. ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી જાતનું અપગ્રેડેશન કરો. રાઈટ. હવે વિચાર કરો કે ભાઈ તમે ગુજરાતમાં જ એક્ઝામ આપો છો, ગુજરાતમાં પાસ થઈ ગયા એન્ડ યુ હેવ ટુ હોસ્ટ સમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓર સમથિંગ. તો તમે આવવાવાળા મહેમાનોને એમ કહેશો કે ભાઈ ગુજરાતી બોલવાનું હોય તો જ આવજે, આપણે શું મહારાષ્ટ્ર કે કર્ણાટક બનવાનું છે? નો.
આપણને આટલી નોર્મલ લેંગ્વેજીસ આવડવી જ પડશે જ. તો ડોન્ટ ફાઇટ બિટવીન ગુજરાતીમાં જ ભણીશ ઓર ઇંગ્લિશમાં. જે પણ ભાષામાં સારો રિસોર્સ હોય, આપણે એક્ઝામ પાસ થઈ શકીએ તેવો, એમાં ભણવાનું છે. જસ્ટ કીપ ઇટ સિમ્પલ. અને જીપીએસસી તો તમને ઓપ્શન આપે છે કે એક પેપર ગુજરાતીમાં લખો તો બીજું પેપર ઇંગ્લિશમાં લખી શકો છો. તો ડોન્ટ હેવ અ ફિક્સ્ડ માઇન્ડસેટ. મેં તમને કીધું એમ ઓપન માઇન્ડ રાખીને એક્સપ્લોર કરો. ઓલ્સો જો તમને લોકોને હજી કંઈક ઇશ્યુઝ હોય, તકલીફ હોય, તો આ વિડીયોની નીચે એક લિંક છે, રાઈટ? લિંકમાં તમે ફોર્મ ભરી શકો છો. વી વિલ ગેટ ઇન ટચ વિથ યુ. અમારી ઘણી બધી બેચીસ ચાલે છે. તો અત્યારે ડીવાયએસઓની વાત કરી, તો ડીવાયએસઓની મેન્સની બેચ વિલ બી સ્ટાર્ટિંગ ઇન નવેમ્બર એન્ડ. જે હમણાં મેં બેચની વાત કરી કે છોકરાઓ ધ હિન્દુ વાંચીને આવે છે, તો 1 ડિસેમ્બરથી વી વિલ બી લોન્ચિંગ ધ લાસ્ટ બેચ ફોર જીપીએસસી 2026 એન્ડ આજે 2026માં એક્ઝામ થવાની છે, એના માટે ડિસેમ્બર છે. એન્ડ ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે મેમ ડિસેમ્બરમાં ચાલુ કરશો તો સિલેબસ પતશે? છોકરાઓ, હું બેઠી છું, સિલેબસ પતશે બી અને બહુ જ સરસ અન્ડરસ્ટેન્ડિંગ સાથે પતશે. સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ સાથે પતશે. અમારે કેવું તો અમે બુક્સ સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સમાંથી જ ભણાવીએ ને, પછી છોકરાઓ ઘરે જઈને વાંચે ને તો દે કેન અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. બધું જ સમજાય લોકોને. ઓકે, સો આ બે વસ્તુઓ છે. એક એસટીઆઈની ટેસ્ટ સિરીઝ અમારી ચાલી રહી છે, 2 ફેઝીસમાં છે. એક બેઝિક છે અને એક એડવાન્સ, એટલે કે અઘરા ક્વેશ્ચન્સ છે. ધીઝ આર ધ થિંગ્સ વી આર ડુઈંગ રાઇટ નાઉ. સો થેન્ક યુ વેરી મચ. કોઈ પણ કન્ફ્યુઝન હોય, નીચે એક ફોર્મ આપ્યું છે, એ ભરો. અમારી બેચ જોઈન કરવી છે. લોટ્સ એન્ડ લોટ્સ ઓફ અધર થિંગ્સ, વોટ એવર યુ વોન્ટ. આ ચેનલની ઉપર અમે જે રોજ ધ હિન્દુનું ડિસ્કશન કરીએ છીએ, અને અમુક ડેમો લેક્ચર્સ પણ હશે. અમે સબ્જેક્ટ્સ કઈ રીતે બાયલિંગ્વલ ભણાવીએ છીએ જેથી કરીને લેંગ્વેજનો એક બેરિયર જતો રહે, એના પણ ડેમો લેક્ચર્સ હશે. બુક લિસ્ટનો ડેમો લેક્ચર છે. તો ગો એન્ડ સી ઓલ ધીઝ થિંગ્સ, બરાબર? એન્ડ ફિલ અપ ધ ફોર્મ. વી વિલ કોલ યુ ફોર યોર ક્વેરી. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. અમારો ફોન નંબર છે 7011902060. So you can call us on this number, WhatsApp us on this number, and જે પણ તમને તકલીફ થતી હોય પ્લીઝ અમને કહો. ઓલ્સો ગાઈઝ, મેં તો ખબર છે હું નક્કી કર્યું હતું કે હું 40 દિવસ રોજ વિડીયો બનાવીશ. ધેન આઈ રિયલાઇઝડ કે હું વ્લોગર નથી, હું ઇન્ફ્લુએન્સર નથી. તો યાર રોજ સેમ એકની એક વાત હું આવીને કઈ રીતે કરી શકું? એન્ડ દેન ચોથા કે પાંચમા દિવસે જ મને થયું કે ના યાર, આ નથી મજા આવી રહી. And I stopped it because why? At core, I am a teacher. I come on YouTube to talk to you guys. અને આ એકચ્યુઅલી કેમ હું લઈને આવી કે ભાઈ આવા 3 થી 4 છોકરાઓ લાસ્ટ 4-5 દિવસમાં આવી ગયા. તો મને થયું કે આ એક બહુ મોટું કન્ફ્યુઝન લાગે છે. આવા કન્ફ્યુઝન્સ હોય તો ફોર્મ ભરો, અમારી સાથે સંપર્કમાં આવો. એન્ડ આઈ વિલ મેક અ વિડીયો પ્લસ વી વિલ ટ્રાય ટુ સોલ્વ ઓલ યોર પ્રોબ્લેમ્સ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. ફટાફટ મળીએ વેરી સૂન.